આ તરફ હિંમતનગરમાં હુડાનો વિરોધ પ્રબળ બન્યો। 13મી નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન જાહેર કરાયું છે। હુડા સંકલન સમિતિએ આ બંધનું એલાન આપ્યું। બંધને વેપારી એસોસિએશને પણ ટેકો આપ્યો છે। હુડા સંકલન સમિતિને 18થી વધુ સંગઠનનો ટેકો જાહેર। હુડા મામલે સરકારને વધુ એકવાર રજૂઆત કરવામાં આવશે। છેલ્લા 55 દિવસથી અમારા 11 ગામ હુડાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે, પણ હવે આ આંદોલન 11 ગામ પૂરતું સીમિત નહીં કે હિંમતનગર તાલુકા પૂરતું પણ સીમિત નહીં, પણ હવે ઈડર, પ્રાંતિજ અને આજુબાજુના તાલુકા, સમગ્ર સાબરકાંઠા જિલ્લો અમારા સમર્થનમાં આવી રહ્યો છે। અમે અત્યાર સુધી મહાજન મંડળ કે જે મેઇન મંડળ છે આપણું, એના નીચે કરિયાણા દારમીર રાઈસ એસોસિએશન, ઇલેક્ટ્રિક એસોસિએશન, હાર્ડવેર એસોસિએશન, રેતી કપચી સિમેન્ટ એસોસિએશન તેવા નાના મોટા સર્વે એસોસિએશન મળ્યા છે ને એમનું ખુલ્લું સમર્થન મળી રહ્યું છે। 13 તારીખે બંધ માટે લોકોએ ખુલ્લું સમર્થન આપ્યું છે અને 13 તારીખે સમગ્ર બજાર બંધ રહેશે એવી અમને સંપૂર્ણ આશા છે। 13 તારીખ ગુરુવાર સદંતર હિંમતનગર તાલુકો બંધ રાખવાની જાહેરાત કરી છે। દરેક વેપારી એસોસિએશનને અમને સ્વયંભૂ રીતે બંધ રાખશું એવું અમને દલાસો પણ આપ્યું છે અને અમારા દરેક વેપારીઓ જોડાવાના છે એવી ખાતરી પણ આપી છે। અને અમે બધા ગામના લોકો ભેગા થઈને લોકોને વિનંતી પણ કરવાના છે। કોઈ જગ્યાએ તોફાન કરીને અમે બંધ કરવા માગતા નહીં, લોકો સ્વયંભૂ બંધ કરશે જ અમને વિશ્વાસ છે એવું।